પારુલબેન રામાણી અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામની સરકારી જીવનશાળામાં આચાર્યની ફરજ બજાવે છે. હાલમાં તેમણે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ એથ્લેટિક્સ સ્પર્ધા 2025માં 100 મીટર અને 200 મીટર દોડ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે મળેલી આ સિદ્ધિથી તેમણે ગુજરાત સહિત સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે સરકારી શાળામાં આચાર્યની નોકરી સાથે તેઓ સવારે 4 વાગે ઉઠીને પ્રેક્ટિસ કરતા હતા. સિવિલ સર્વિસ કે જે બિહાર પટના ખાતે પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી અને એમાં મને 100 અને 200 મીટરમાં મને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે. ગુજરાતમાંથી 21 લોકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા. આમ તો છેલ્લા ઘણા સમયથી આની તૈયારી કરતી હતી અને સૌથી પહેલાં કહું તો આપણા જીસીઆરટી દ્વારા જે શિક્ષકોનો રમતોત્સવ કરવામાં આવતો હતો ત્યારથી મેં ભાગ લેવાની શરૂઆત કરી હતી અને ભાગ લેતા ઘણી બધી એવી સ્પર્ધાઓ જેમ કે ખેલ મહાકુંભ છે, પછી માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ છે, પછી માસ્ટર એશિયન ચેમ્પિયનશિપ છે. સાથે સાથે અમારા શિક્ષકોનો પણ રમતોત્સવ થાય છે સંઘ દ્વારા, તો એમાં પણ મેં ઘણી વખત ભાગ લીધો હતો અને મેડલ જીત્યા હતા.